स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 12મા અઠવાડિયાનો સોમવાર. જે ભૂલો આપણે કરતા હોઈએ તે ભૂલો બીજાને ન કરવાની સલાહ કેવી રીતે આપી શકીએ? શું હું ઈસુના મૂલ્યો પ્રમાણે જીવું છું? તે પ્રમાણે જીવવા માટે પ્રયત્ન કરું છું? આપણા અંતરમાં ડોક્યું કરીએ અને આપણે આપણા જ કાજી બનીએ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 7, કડી 1-5. કોઈનો ન્યાય તોડશો નહીં, જેથી તમારો પણ ન્યાય નહીં તોળાય. જેવો ન્યાય તમે તોડશો તેવો જ ન્યાય તમારો પણ તોળાશે. તમે જે માપે માપી આપશો તે જ માપે તમને પણ માપી આપવામાં આવશે. તું તારા ભાઈની આંખમાંની રજ શા માટે જુએ છે અને પોતાની આંખમાંનો ભારટીયો કેમ જોતો નથી? તારી આંખમાં ભારટીયો હોય ત્યાં સુધી તું તારા ભાઈને શી રીતે કહીશ કે લાવ તારી આંખમાંની રજ કાઢી આપું? હે દાંભિક, પહેલાં તારી પોતાની આંખમાંથી ભારટીયો કાઢી નાખ, તો પછી તને તારા ભાઈની આંખમાંની રજ કાઢતા બરાબર સૂચશે. स्नेहदा स्पन्दन स्पन्दन। સુપ્રસિદ્ધ ઈસપની એક બોધકથામાં ઈસપ લખે છે કે માણસ જન્મથી જ 2 કોથળા સાથે જન્મે છે, જે તેની ગરદન પર બાંધીને લટકાવવામાં આવ્યા છે. એમાંનો એક કોથળો આગળ લટકતો હોય છે અને બીજો પાછળ. આગળના કોથળામાં પોતાના સિવાય બીજા બધાના દોષો ભરેલા હોય છે અને પાછળના કોથળામાં માણસના પોતાના. આ કારણે માણસને પોતાના સિવાય બીજા બધાના દોષો સતત દેખાયા કરે છે, પણ પાછળ રહેલા કોથળામાં ભરેલા પોતાના દોષો એને ક્યારેય દેખાતા નથી. આજના શુભ સંદેશમાં ઈસુ માનવીની આ નબળાઈ વિશે સાવધ કરે છે. કવિ દલપતરામની આ કવિતામાં અન્ય વાંકા અંગવાળા પશુ પક્ષીઓના નામ ગણાવનાર ઊંટને શિયાળ કહે છે કે અન્યોનું તો એક જ વાંકું, આપના 18 છે. માનવીનું પણ એવું જ છે. પોતાની ભૂલો માટે એ શ્રેષ્ઠ વકીલ બની જાય છે અને બીજા બધાની ભૂલો માટે કડક ન્યાયાધીશ. બીજાનો ન્યાય તોડતા પહેલાં આપણે જો આપણા અંતરમાં ડોક્યું કરીએ તો જ સમજાય કે બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલ્યા કોઈ. જો મન ખોજા અપના, મુझसे બુરા ન કોઈ. ઘણીવાર કોઈ વ્યક્તિના અમુક વર્તનની આપણે ટીકા કે નિંદા કરતા હોઈએ છીએ, ત્યારે એ માણસની પરિસ્થિતિ વિશે જાણીએ તો આપણને એમ કરવા માટે પસ્તાવો થાય અને સમજાય કે એવી પરિસ્થિતિમાં આપણે હોઈએ તો એનાથી પણ ખરાબ રીતે વર્ત્યા હોત. એક ધર્મ વિભાગમાં એક બેનને એવી ટેવ કે તેમને દરેક વ્યક્તિના વાંક જ દેખાતા હતા અને તેની તે ઉઘાડે છોગ નિંદા પણ કરતા હતા. તેમને લોકોએ શું પહેર્યું છે, કેવી રીતે બોલે છે, કોના બાળકો કેવા છે અને પતિ પત્નીના સંબંધો સુધી બધી જ બાબતોમાં ટીકા અને નિંદા કરવાનો ભારે શોખ હતો. આ વાત સભાપુરોહિતને કાને આવી. એક દિવસ સભાપુરોહિત એક તિરાડ પડેલો અરીસો લઈને એ બેનના ઘરે ગયા અને એ અરીસામાં બેનને પોતાનો ચહેરો જોવાનું કહ્યું. તિરાડ પડેલા અરીસામાં પોતાનું બેડોળ પ્રતિબિંબ જોતાં બેન થોડા ઝંખવાઈ ગયા. ફાધરે પૂછ્યું, તમને સમજાય છે કે આપણા દોષો કોઈ બતાવે તો કેવું લાગે છે? બહેનને સાચે જ ફાધરની સાથે વાત કર્યા પછી પોતાની ભૂલ સમજાઈ. તેમણે ફાધરનો આભાર માનતા વચન આપ્યું કે હવે તેનામાં એક નવી વ્યક્તિના દર્શન થશે. મા બાપની જેમ બાળકોની ભૂલો બતાવીને સુધારવાનો હેતુ હોય તો એ સ્વીકાર્ય ગણાય. ઈસુનું જીવન આપણને ન્યાય તોડવાને બદલે દયા બતાવવા, ટીકાના બદલે કરુણાથી વર્તવાનો પાઠ શીખવે છે. માણસ માત્ર ભૂલને પાત્ર, એ ન્યાયે આપણે બધાને આપણા દોષો દૂર કરવા માટે ઈશ્વરની કૃપાની જરૂર છે. ઈસુની કૃપા મળે તો જ આપણે અન્યોને ઈશ્વર જે દ્રષ્ટિથી જુએ છે
એ દ્રષ્ટિથી આપણે પણ જોઈ શકીએ. हे भगवान मने उगारो, हे भगवान मने उगारो. गड़ा बूढ़ हूँ डूबतो जलनो, વધતો જાય ઘસારો. હે ભગવાન મને ઉગારો. હે ભગવાન મને ઉગારો. પંકમહી હું ગરક થયો છું, પગ ધરવાની જગાના કોઈ ક્યાંય. ઘુમરી લેતા ઊંડા જળમાં ગયો ફસાઈ, વહેણ ખેંચતા જાય. હે ભગવાન મને ઉગારો. થાક્યો હું તો સાદ કરી કરી, અબ તો મારો કંઠ ગયો તરડાઈ. પ્રભુ તમારી વાટ નિહાળી, નૈણ મહી ઝાંખપ મુજને છાઈ. હે ભગવાન મને ઉગારો. પ્રભુ હે ભુવન ભુવનના સ્વામી, તમ ઉપર જે ધરી રહ્યા છે આશા. મુજના બુરા હાલ નિહાળી, તે સહુ જનને ઘેરે નહીં હતાશા. હે ભગવાન મને ઉગારો.
દયા કરો ને અપાર કેવી તમારી પ્રીતિ હવે પ્રભુજી મારું જરા સુનો ને હે ભગવાન મને